કેન્દ્ર સરકાર દ્વારા અમારા ઝાલોદ તાલુકાના 14 ગામોમાં ઉદ્યોગપતિઓ અને માલુતેદારોને ખુશ કરવા માટે અમારા ગરીબ આદિવાસીઓની જમીન છીનવી લઈ અમારા આદિવાસીઓનો વિનાશ કરી જે આ કોરિડોર હાઈવે પસાર કરવામાં આવ્યો એમાં અમારા 14 ગામોના જે આદિવાસી ગરીબ ખેડૂત ખાતેદારો હતા એમની જે મૂળભૂત સુવિધાઓ હતી એ સુવિધાઓ છીનવાઈ જતાં છેલ્લા 3 વર્ષથી અમારા ખેડૂત ખાતેદારો આ લડાઈ લડતા જઈને આવી રહ્યા છે, માંગણી મૂકતા જઈને આવી રહ્યા છે, પરંતુ ઓથોરિટી અને તંત્ર અને સરકાર દ્વારા અમારા ગરીબ આદિવાસીઓનું સાંભળવામાં ન આવતા અમોએ તારીખ 6 સપ્ટેમ્બરના રોજ આ નેશનલ કોરિડોર હાઈવેનું કામ કરાવી દેતા અમને નવેસરથી સર્વે કરીને મૂળભૂત સુવિધાઓ આપવામાં આવશે એવું અમારા પ્રાંત અધિકારીશ્રીની આદેશ અનુસાર નવેસરથી સર્વે કરવામાં આવ્યું અને એ સર્વે બાદ પણ અમને કોઈપણ જાતની જે અમારી માંગણીઓ તે પૂર્ણ કરવામાં ન આવતા અમે તારીખ 11 નવેમ્બરના રોજ આ કોરિડોર હાઈવેનું કામ બંધ કરાવવાની ચીમકી ઉચ્ચારતા પ્રાંત અધિકારી શ્રી ઝાલોદ દ્વારા તમામ અધિકારીઓ સાથે મિટિંગ કરી અને તારીખ 12 અને 13 નવેમ્બરના રોજ નવેસરથી સર્વે કરાવ્યું અને એ સર્વેની યાદી સાથે અમે તારીખ 25 નવેમ્બરના રોજ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર મારફત ચીમકી ઉચ્ચારેલ હતી કે તારીખ 28 નવેમ્બરના રોજ તમામ અધિકારીઓને બોલાવી અમારા ખેડૂત ખાતેદારો સાથે મિટિંગ કરાવીને તારીખ 2 ડિસેમ્બરના રોજ અમને લેખિત બાહેંધરી આપવામાં આવે કે કેટલા સમયની અંદર જે અમારી મૂળભૂત સુવિધાઓ છે એ અમને પૂરી કરી આપવામાં આવશે અને આ અણઘડ માટી પૂરણના કારણે જે અમારા 14 ગામના ખેડૂતોને જે પાક નિષ્ફળ ગયો છે એ પાકના વળતર માટે અમને કેટલા સમયની અંદર જે વળતર અમે માંગણી કરી છે એમને આપવામાં આવે એ બાબતે અમને 28 તારીખે જે તે મિટિંગ કરાવવામાં આવે, પરંતુ 28 તારીખે જ્યારે અમે ખેડૂતો પ્રાંત અધિકારીશ્રીને કચેરીએ પહોંચ્યા હતા એ વખતે કોઈપણ અધિકારી ઉપસ્થિત ન રહેતા અમે છેલ્લી અને આખરી ચીમકી ઉચ્ચારી છે કે તારીખ 2 ડિસેમ્બરના રોજ જે અમારી માંગણીઓ છે એ તમામ 17 માંગણીઓ કેટલા સમયની અંદર પૂરી કરીને આપવામાં આવશે એની લેખિત બાહેંધરી આપવામાં ન આવે તો તારીખ 3 ડિસેમ્બરના રોજથી 14 ગામોમાં ચાલતું આ નેશનલ કોરિડોર હાઈવેનું કામ અમે સંપૂર્ણ રીતે બંધ કરાવી દઈશું અને એ બંધના આયોજન અંતર્ગત આજ રોજ અમે ઝાલોદ તાલુકાના 14 ગામોમાં ગામે ગામ જઈ તમામ ખેડૂત ખાતેદારોની મિટિંગ કરી બાળકો અને બહેનો અને સહપરિવાર સાથે તારીખ 3 ડિસેમ્બરના રોજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી આ નેશનલ કોરિડોર હાઈવેનું કામ બંધ કરાવીશું તેના આયોજન માટે આજ રોજ અમે ગામે ગામ ઝાલોદ તાલુકાના 14 ગામોમાં મિટિંગ કરેલી હતી. મુકેશભાઈ ડાંગી, ખેડૂત આગેવાન.